જય ભોળાનાથ, જય શ્રી રામ. આજે આપણે વાત કરવી છે સંકટ મોચન સહાય યોજના. કુટુંબના મુખ્ય કમાનાર વ્યક્તિનું મરણ થાય તો પરિવારના અન્ય તેમના વારસદાર પત્ની અથવા તો પુત્રને ₹20,000ની સરકારશ્રી દ્વારા સહાય મળે છે. તે યોજના વિશે અરજી ક્યાં કરવી, કયા કયા પુરાવા, કયા કયા ડોક્યુમેન્ટ જોશે, તે વિશે વાત કરવા માટે કુટુંબમાં મુખ્ય કમાનાર વ્યક્તિનું મરણ થતાં તેમના વારસદાર એટલે કે પત્ની કે પુત્રને મળશે ₹20,000ની સહાય. તો આ વિડીયોના અંત સુધી બન્યા રહો. વિડીયોમાં સરળતાથી આપને આ માહિતી વિશે વાત કરીશું. આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો આજે જ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી અને બધા વિડીયો આવનારા વિડીયો વિશે માહિતી મેળવતા રહો. આ યોજનામાં લાભ લેવા માટે બીપીએલ યાદીમાં 0 થી 20ના સ્કોરમાં નામ હોવું ફરજિયાત છે. ફોર્મ ક્યાં મળશે એ બાબતે વાત કરીએ. આ ફોર્મ ક્યાં આપને મળી શકે? આ ફોર્મ ખાંભા વિસ્તારના લોકોને ખાંભા સત્યમ ઝેરોક્ષમાંથી મળી રહેશે. ખાંભા સિવાયના અન્ય વિસ્તારના લોકોને નજીકની મામલતદાર કચેરી અથવા તો કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્રમાંથી આ ફોર્મ મળશે. ફોર્મ તૈયાર થઈ ગયા બાદ નજીકની મામલતદાર કચેરીમાં જમા કરાવવાનું રહેશે. અરજદારના પુરાવા કયા કયા જોઈશે? અરજદાર એને ગણી શકાય છે કે જે કુટુંબના મુખ્ય કમાનાર વ્યક્તિનું મરણ થયું છે તેમના પત્ની ને અરજદાર તરીકે ગણી શકાશે. પત્નીનું મરણ હોય તો પુત્રને અરજદાર તરીકે ગણી શકાશે. અરજદારનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, સ્વતંત્ર બેંક ખાતાની પાસબુક, પાસપોર્ટ સાઇઝના ફોટા તાજેતરના 4, અરજદારનો ઉંમર અંગેનો પુરાવો જેમાં જન્મનો દાખલો અથવા તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તો નજીકના સિવિલ સર્જનનો ઉંમરનો દાખલો, આ ત્રણમાંથી કોઈ પણ એક લાવવાનું રહેશે. અરજદારનો આવકનો દાખલો તાજેતરનો જોઈશે. અરજદારનું બેંક ખાતાની પાસબુક, પાસપોર્ટ ફોટા અથવા તો આવકનો દાખલો આપની પાસે ના હોય તો ખાંભા સત્યમ ઝેરોક્ષમાંથી આ બાબતે તાત્કાલિક સુવિધા કરી અને તમને કઢાવી આપવામાં આવશે. બીપીએલનો દાખલો કઢાવવાનો રહેશે. બીપીએલનો દાખલો ઓનલાઈન નીકળતો હોય એટલે નજીકની સાયબર કાફે અને ખાંભા વિસ્તારના લોકોને ખાંભા સત્યમ ઝેરોક્ષમાંથી નીકળી જશે. આ યોજનામાં લાભ લેવા માટે બીપીએલ યાદીમાં જે દાખલો ઓનલાઈન નીકળે એમાં નામ એટલે કે જેના નામે આપણે સહાય લેવી છે એ વ્યક્તિનું નામ સ્પષ્ટ અને સાચું હોવું જોઈએ. ઘણીવાર ઓનલાઈન યાદીમાં નામ ખોટું હોય છે તો એ લાભ મળવા પાત્ર રહેશે નહીં. અરજદારના તમામ સંતાનોના આધાર કાર્ડ તેમજ જન્મ તારીખના દાખલાની ઝેરોક્ષ લાવવાની રહેશે. તલાટી ક્રમ મંત્રી પાસેથી અરજદારનો રહેવાસી એટલે કે રહીશનો દાખલો લાવવાનો રહેશે. મરણ પામનારના પુરાવા વિશે વાત કરીએ તો જે વ્યક્તિનું મરણ થયું છે એમના કયા કયા પુરાવા લાવવાના રહેશે? મરણ પામનારનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, મરણનો દાખલો અસલ, અવસાન થયેલ વ્યક્તિ તેના કુટુંબના મુખ્ય કમાનાર વ્યક્તિ હતા તે અંગેનું તલાટી મંત્રી પાસેથી પ્રમાણપત્ર લાવવાનું રહેશે. તે પ્રમાણપત્ર આગળની સ્લાઇડમાં નમૂના રૂપે તમને આપવામાં આવેલું છે, જે પ્રમાણે તમારે તલાટી શ્રી પાસેથી બનાવી લેવાનું રહેશે. રેશન કાર્ડમાંથી મરણ પામનાર વ્યક્તિનું નામ કમી કરાવવું ફરજિયાત છે. ખાંભા વિસ્તારના લોકો રેશન કાર્ડ ઓરિજિનલ, મરણનો દાખલો ઓરિજિનલ અને મરણ પામનાર વ્યક્તિનું આધાર કાર્ડ લઈ અને ખાંભા સત્યમ ઝેરોક્ષમાં આવી અને એક અરજી કરાવવાની રહેશે. ત્યારબાદ રેશન કાર્ડમાંથી નામ કમી કરી આપવામાં આવશે. અન્ય વિસ્તારના જે લોકો આ વિડીયો નિહાળી રહ્યા છે તેઓએ રેશન કાર્ડ ઓરિજિનલ, મરણનો દાખલો ઓરિજિનલ તેમજ મરણ પામનાર વ્યક્તિનું આધાર કાર્ડ ઓરિજિનલ લઈ નજીકની મામલતદાર કચેરી પુરવઠા શાખાનો સંપર્ક કરવાનો રહેશે. ત્યાં અરજી આપી અને નામ કમી કરાવવાનું રહેશે. મરણ પામનાર વ્યક્તિનું પેઢીનામું તલાટી મંત્રી પાસેથી મેળવવાનું રહેશે. મરણ પામનાર વ્યક્તિનો જન્મનો દાખલો અથવા તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર બેમાંથી કોઈ પણ એક સાથે લાવવાનું રહેશે. મરણ પામનાર વ્યક્તિ કુટુંબના મુખ્ય કમાનાર વ્યક્તિ હતા એ મુજબનું પંચરોજ કામ તમારા સ્થાનિક ગામના તલાટી શ્રી પાસેથી લેવાનું રહેશે. આ પંચરોજ કામનો નમૂનો તમને અહીં આપવામાં આવેલો છે, જેમાં પંચોના નામ, ઉંમર, ધંધો, તમારા ગામનું નામ,
ત્યારબાદ લખવામાં આવે છે કે આજરોજ તલાટી કમ મંત્રી શ્રી ગામનું નામ અમો પંચોને રૂબરૂ બોલાવતા પૂછવાથી રાજી ખુશીથી લખાવીએ છીએ કે અમારા ગામના સ્વર્ગસ્થ શ્રી મરણ પામનારનું નામ જેઓનું ખાલી જગ્યા તારીખના રોજ ખાલી જગ્યા કારણથી અવસાન થયેલ છે. કારણ કુદરતી હોય તો કુદરતી, આકસ્મિક હોય તો આકસ્મિક, જે કોઈ કારણ હોય લખવાનું રહેશે. જેઓ ખરેખર ખેતમજૂર વ્યવસાય કરતા હતા અને ખરેખર ખેત શ્રમિક હતા. જેઓના નામે ખેતીની જમીન ધરાવતા નથી તેમજ તેમને વારસાઈ હકમાં ખેતીની જમીન આવતી નથી તેમજ તેઓના કુટુંબના મુખ્ય કમાનાર વ્યક્તિ મરણ પામનાર વ્યક્તિ સ્વર્ગસ્થ શ્રીનું નામ પોતે એકલા જ હતા. જે બાબતે પંચરોજ કામ અમારા જણાવ્યા મુજબ કરવું અને સાચું છે. ઉપરોક્ત પંચરોજ કામ બાબતે ભવિષ્યમાં કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો જવાબદારી અમારે પંચોની રહેશે. તેમાં તલાટી શ્રીને કાંઈ લેવા દેવા રહેતા નથી. જે બદલ પંચોએ નીચે સહી કરવાની રહેશે અને તલાટી એની રહેશે. અરજી મંજૂરી મળવી કે ના મંજૂરી બાબત. અરજી તમામ કાગળો સામેલ કરી નજીકની મામલતદાર કચેરીમાં જમા કર્યા બાદ મામલતદાર કચેરીના જવાબદાર અધિકારી આ બાબતે અરજદારના ઘરની મુલાકાત લઈ અને ઘરની આર્થિક સ્થિતિ, પરિવારના કમાનાર વ્યક્તિ તેમજ આર્થિક સદ્ધરતા બાબતે પંચરોજ કામ કરી મામલતદાર શ્રીને આ બાબતનો અભિપ્રાય આપે છે અને ત્યારબાદ અરજી મંજૂરી આપવી કે ના મંજૂરી કરવી એ મામલતદાર શ્રીએ નક્કી કરવાનું રહેતું હોય છે. અરજી મામલતદાર કચેરીમાં જમા કર્યા બાદ 90 દિવસમાં મંજૂરી અથવા તો ના મંજૂરીનો પત્ર ટપાલ દ્વારા આપશ્રીને મળી જાય છે. આ સંકટ મોચન યોજનામાં લાભ લેવા માટે ખાંભા વિસ્તારના લોકોએ ખાંભા સત્યમ ઝેરોક્સ, પારસ મેડિકલ વાળી શેરી, દુકાન નંબર 4, મેઇન બજાર, ખાંભા, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી, કશ્યપભાઈ પંડ્યા, સ્ટેમ વેન્ડર શ્રી ખાંભા, જેમનો મોબાઈલ નંબર 9429222409 ઉપર સંપર્ક કરી અને કાગળો તૈયાર કરવાના રહેશે. અન્ય વિસ્તારના લોકોએ નજીકની મામલતદાર કચેરી અથવા તો કલેક્ટર કચેરીમાં જનસેવા કેન્દ્રમાંથી ફોર્મ લઈ અને આ વિડીયોમાં બતાવ્યા મુજબ કાગળો સામેલ કરી અને મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં આ ફોર્મ જમા કરાવવાનું રહેશે. આવી વિવિધ યોજનાઓ વિશે માહિતી મેળવવા અમારી યુટ્યુબ ચેનલ સત્યમ ઝેરોક્સ ખાંભાને આજે જ સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને આપના મોબાઈલમાં રહેલા તમામ સોશિયલ મીડિયાના ગ્રુપમાં આજે જ શેર કરો. વિડીયોને અંત સુધી નિહાળવા બદલ સત્યમ ઝેરોક્સ ખાંભા આપનો આભાર માને છે. જય શ્રી રામ, જય ભોળાનાથ.